નમસ્કાર દર્શક મિત્રો, આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે. વિઘ્નહર્તા દેવ ગણેશજી એક એવા ઈશ્વર છે કે કોઈ પણ સુપ્રસંગમાં સૌપ્રથમ તેને આહવાન આપવામાં આવે છે અને ત્યારબાદ જ માંગલિક કાર્યો સંપન્ન થતા હોય છે. આવા ગણેશજી ધર્મનગર જૂનાગઢ સહિત ભારત વર્ષમાં પધારી ચૂક્યા છે અને લોકો તેની આરાધના કરશે. ગણેશ ચતુર્થીની શુભકામના. તો સાથોસાથ આજે ક્ષમાપના પર્વ એટલે કે પર્યુષણ પર્વ છે. અમારા દર્શકોને મિચ્છામી દુક્કડમ. વર્ષ દરમિયાન આ ન્યૂઝ ચેનલ દ્વારા કોઈની પણ લાગણી દુભાઈ હોય તો આજે અમે અંતરથી ક્ષમા માગીએ છીએ, મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધર્મનગર જૂનાગઢમાં વાજતે ગાજતે દુંદાળા દેવનું સ્વાગત કરતા ભાવિકો. ઈગલના ગણેશે ભાવિકોની ભીડ. તો અપના ઘર ખાતે 1111 મોદક યજ્ઞ યોજાયો. મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં અસ્થાયી રૂપે વિસર્જન કુંડ તૈયાર કરાયો. મૃગીકુંડ, દામોદર કુંડ અને નારાયણ ધરાનું પાણી પધરાવી કુંડ ખુલ્લો મૂકતા પદાધિકારીઓ. શહેરમાં 80થી વધુ સાર્વજનિક પંડાલોમાં અને 3000થી વધુ ઘર સોસાયટીમાં ગણેશજીનું કરવામાં આવ્યું સ્થાપન. 1.5 દિવસથી લઈ 11 દિવસ સુધી લોકો વિનાયક દેવની આરાધનામાં લીન થશે. અને જૂનાગઢ શિક્ષણ વિભાગના યજમાન પદે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. વિવિધ જિલ્લામાં પ્રથમ સ્થાને આવેલ સ્પર્ધકોએ દર્શાવ્યું પોતાનું કૌશલ્ય. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. કુશાગ્ર બુદ્ધિ અને નાયકની ઉપમા ધારણ કરનાર ગણેશજીનો આજે જન્મદિવસ છે અને આજે એમને જે સ્વરૂપ ધારણ કર્યું છે જે સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં પૂજાઈ રહ્યું છે. હાથીના મુખારવિંદ સાથે ગણપતિજીનું આજે જૂનાગઢ શહેરમાં દબદબાભેર આગમન થયું હતું. તો શહેરમાં ગણેશજીના બહુ જૂજ મંદિરો છે જ્યાં વહેલી સવારથી જ ભાવિકોએ દર્શનાર્થે ભીડ જમાવી હતી. રાજકોટ રોડ ઉપર આવેલ ઈગલના ગણેશ પાછલા 2 દાયકાથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. વર્ષ દરમિયાન પણ પ્રતિ મંગળવારે લોકો ખુલ્લા પગે એટલે કે પદયાત્રા કરીને આ ગણેશ મંદિરે પહોંચે છે. ઈગલના ગણેશ માનતા પૂરી કરે છે આવી શ્રદ્ધા સાથે ગણેશ ભક્તો દર મંગળવારે અહીં શીશ નમાવે છે. જ્યારે આજે તો ગણેશ ચતુર્થી હોવાને કારણે હોમ હવન તેમજ વિશિષ્ટ આયોજનો થયા હતા. ઈગલનું આ ગણેશ મંદિર ખાનગી માલિકીનું ગણેશ મંદિર છે. આમ છતાં સંપૂર્ણ રીતે શિસ્ત અને નિયમાનુસાર ભાવિકો દર્શન કરતા હોય છે. અહીં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. માત્ર ને માત્ર ગણેશજી પ્રત્યેની શ્રદ્ધાથી ભાવિકો અહીં આવે છે, શ્રીફળ વધેરે છે, પ્રસાદ ગ્રહણ કરે છે ને એ રીતે ગજાનન દેવની કૃપા દ્રષ્ટિ મેળવે છે. આજે જૂનાગઢથી હેતલબેન દવે દર્શન કરવા આવ્યા હતા. તેમણે આ મંદિરનો મહિમા ગાયો અને ગણેશ ચોથની શુભકામના આપી. મારું નામ છે હેતલ દવે. હું અહીંયા જુનાગઢથી આવું છું. હું હવે બેંગ્લોરમાં રહું છું, પણ આ મંદિરની બહુ શ્રદ્ધા છે. આ મંદિર છેલ્લા 50 વર્ષથી ઈગલના ગણપતિ કહેવાય છે. અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે, ચાલીને આવે છે. પહેલા અમે અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીંયા આવીને મનને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ આપની ઈચ્છાને પૂરી પાડે છે. એવી આ મહારાજની આપણી ઉપર આશીર્વાદ ગમે એ માણસો આવે છે એ એમના આશીર્વાદ એને જાળવી રાખે છે. આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી. કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે ચડાવીને આપણને પાછો આપી દે છે. અને અહીંયા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને એ પ્રસાદ વેચે છે. આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે. આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે. તો લગભગ 27 વર્ષ પહેલા ભાદરવા સુદ ચોથને દિવસે સોનાપુર પાસે આવેલ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અપના ઘરના પરિસરમાં પણ સિદ્ધિ વિનાયક દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે આ મંદિરનો પાટોત્સવ અને ગણેશ ચતુર્થી સાથે હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસરમાં 1111 મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ કહ્યું કે ભાદરવા સુદ ચોથ અને વૈશાખ સુદ ચોથ આ બંને દિવસે અહીં મોદક યજ્ઞ યોજાય છે અને અલગ અલગ ભાવિકો યજમાન પદે બેસીને આ મોદક યજ્ઞમાં આહુતિ આપતા હોય છે. જ્યારે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અહીં રહેતા અંતેવાસીઓના આરોગ્યના લાભાર્થે આ મોદક યજ્ઞ યોજાયું હોવાનું વિજયભાઈ કિકાણીએ ઉમેર્યું હતું. દરમિયાન મોદક યજ્ઞ કરાવનાર એવા કર્મકાંડી ભૂદેવ
કામેશ્વરભાઈએ કહ્યું કે ગણપતિજીના 2 જન્મદિવસ ઉજવીએ છીએ. વૈશાખ સુદ ચોથ એ ગણેશજીનો જન્મદિવસ છે, પરંતુ ત્યારબાદ પાર્વતીજી સાથેની ભક્તિ બાદ હાથીનું મુખારવિંદ આવ્યું એ ભાદરવા સુદ ચોથ આજનો દિવસ છે, જેને આપણે ઉજવી રહ્યા છીએ. આજના ભાદરવા સુદ ચોથના શુભ દિને ગણપતિ મહારાજનો અપનાગર સંસ્થાનમાં મોદક યજ્ઞ થઈ રહ્યો છે. ગણપતિ મહારાજનું પ્રાગટ્ય મહાસુદ ચોથને દિવસે થયું છે, પણ ભાદરવા સુદ ચોથનું અતિ મહાત્મ્ય બતાડ્યું છે. કારણ કે એમ કહેવાય છે કે ચંદ્રએ ગણપતિ મહારાજનું રૂપ જોઈ અને તેની મજાક કરી હતી, હાસ્ય કરી હતી. એટલે ગણપતિ મહારાજે તેને શ્રાપ આપ્યો કે ચોથને દિવસે જે ચંદ્ર દર્શન કરશે તો એને ચોરીનો આરોપ લાગશે. એટલે એમાંથી મુક્ત થવા માટે ત્યારબાદ ચંદ્રએ 10 દિવસનું પાર્થિવ ગણેશનું વ્રત કર્યું. એટલે ભાદરવા સુદ ચોથથી 14 સુધીનું આ પાર્થિવ ગણેશનું વ્રત એ સમસ્ત જગતમાં ઉજવાય છે. એટલે આજના દિવસે ભાદરવા સુદ ચોથના દિવસે અપનાગર સંસ્થાનમાં 1111 મોદકનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ યજ્ઞનું આયોજન થાય છે અને ધર્મ પ્રેમી જનતા આ યજ્ઞનો લાભ લે છે, દર્શનનો લાભ લે છે. શિવમ ચેરિટેબલ્સ અપનાગર પ્રતિવર્ષ ભાદરવા સુદ ચોથના દિવસે 1111 લાડુ મોદકનો હોમ કરવામાં આવે છે, યજ્ઞ કરવામાં આવે છે. વિશ્વ શાંતિ માટે, વડીલોની તબિયત સુધરીને સારી રહે અને સુખ માટે, સુખમણ માટે આ યજ્ઞ કરવામાં આવે છે દર વર્ષે. 29 વર્ષ પહેલા આની સ્થાપના કરવામાં આવેલ છે સિદ્ધિવિનાયકની આજના દિવસે. એટલે પાટોત્સવ પણ છે અને એ પ્રતિવર્ષ નિમિત્તે આમ તો દર સુદ ચોથે હવે અમે યજ્ઞ શરૂ કર્યો છે, પણ દર ચોથે યજ્ઞમાં સુદ ચોથમાં 111 લાડુ હોય છે, પણ ભાદરવા સુદ ચોથનું મહત્વ વધારે છે. એટલે 1111 મોદકનું હોમ કરવામાં આવે છે અને દાતાશ્રીઓને બધાને પ્રસાદ લેવાનું આમંત્રણ. આમ શહેરમાં આજથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે, ત્યારે 1.5 દિવસથી લઈ અને 11 દિવસના ગણેશ મહોત્સવમાં લોકો વિનાયક દેવની આરાધના કરશે અને જેમ જેમ પોતાની ઉજવણી પૂર્ણ થશે તેમ ગણેશ વિસર્જન પણ કરશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે મહાનગરપાલિકાએ રૂપાયતન ગેટ પાસે અસ્થાયી રૂપે વિસર્જન કુંડ તૈયાર કર્યો છે. આજે સવારે સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ, અન્ય સંતો તેમજ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને અન્ય અગ્રણીઓએ સૌપ્રથમ જળનું પૂજન કર્યું હતું. આ વિસર્જન કુંડમાં દામોદર કુંડ, મૃગી કુંડ અને નારાયણ ધારાનું પવિત્ર જળ કળશમાં લઈ આવીને તેનું પૂજન કરીને આ કુંડમાં પાણી ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે પછી ગણેશ વિસર્જન આ કૃત્રિમ કુંડમાં કરવા જ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અપીલ કરી હતી. આ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચતી નથી. ગણેશજીની મૂર્તિને સન્માનપૂર્વક બહાર કાઢવામાં પણ આવે છે અને યથાયોગ્ય મૂકવામાં આવે છે. એટલું જ નહીં, જળ પ્રદૂષણ પણ બચે છે ને એને રીતે જળ પ્રદૂષણ, પર્યાવરણ બચાવવાના ભાગરૂપે આ અસ્થાયી રૂપે તૈયાર થયેલ વિસર્જન કુંડનો લાભ લેવા ભાજપાના પદાધિકારીઓએ અપીલ કરી હતી. જય ગિરનારી, જય સિયારામ. આજે ગણેશ ચતુર્થી, ગણપતિ મહોત્સવનું આજે આપણા સમગ્ર ભારતની અંદર ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ઉત્સવ ઉજવાતો હોય છે. આ ઉત્સવને ધ્યાનમાં રાખી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એક કુંડનું નિર્માણ થાય છે અને એ કુંડની અંદર જ્યારે ગણપતિ વિસર્જન કરવાનું હોય તો એ કુંડની અંદર જ વિસર્જન થાય. અને આ કુંડની વિશિષ્ટતા એ છે કે આમાં મુરગી કુંડ, દામોદર કુંડ અને નારાયણ ધરા એ ત્રણેય ઠેકાણેથી જળ લાવી અને એમાં પધરાવવામાં આવ્યું છે. એ પવિત્રતા જળવાય એ ભાવથી આ કુંડનું નિર્માણ થયું છે. અમે સમસ્ત જુનાગઢની નગર પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપણી આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ એ જળવાઈ રહે અને એ ભાવથી આપ સૌ ગણપતિનું જે વિસર્જન કરો તો અહીંયા આવીને જ કરો એવી અમારી સંતો દ્વારા આપ સૌને વિનંતી છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર જ્યારે દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશ આખો ઉજવી રહ્યો હોય ત્યારે અહીંયા જુનાગઢની અંદર કોર્પોરેશન દ્વારા એક કુંડનું આયોજન કરવામાં આવ્યું છે કે અલગ અલગ જગ્યાએ જ્યાં ગણેશ ચતુર્થીના નિમિત્તે જે ગણપતિ બાપાનું મૂર્તિ બેસાડવામાં આવે છે અને એનું વિસર્જન અલગ અલગ જગ્યાએ ન કરે, નદી નાળા ડેમમાં ન કરે અને આ કુંડની અંદર કરે, જેથી કરીને પ્રકૃતિનું પણ જળવાઈ રહે અને પાણી પણ દૂષિત ન થાય. અને સાથે સાથે જે લોકો જ્યાં ગ્રુપ દ્વારા આયોજન કરે છે
અને દુર્ઘટના પણ ન થાય અને એની પણ ધ્યાન રાખી અને આ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો વધુમાં વધુ જુનાગઢ વાસીઓ આ કુંડની અંદર ગણપતિ બાપાને વિસર્જન આ કુંડની અંદર કરે એવી મારી પ્રાર્થના છે અને ગણેશ ચતુર્થીની જુનાગઢ વાસીઓને શુભેચ્છા પાઠવું છું. આજરોજ ભવનાથ તળેટીની અંદર ગજાનન ગણપતિ મહારાજની આજરોજ ગણેશ ચતુર્થી છે અને આજ જુનાગઢના અસંખ્ય ઘરોની અંદર ગણપતિ મહારાજનું સ્થાપન કરે છે અને એ પછી જ્યારે વિસર્જન હોય છે ત્યારે આ વિસર્જન માટેનો અહીંયા મહાનગરપાલિકા દ્વારા અસ્થાયી કુંડ છે એ અહીંયા નિર્માણ કરવામાં આવ્યો છે અને આ કુંડ છે એ છેલ્લા 2 વર્ષથી અહીંયા ગામના લોકો જે પોતાના ઘરે ગણપતિ પધરાવે છે, સાર્વજનિક ગણપતિઓ હોય છે, એ બધા ગણપતિનું વિસર્જન અહીંયા ભક્તિભાવપૂર્ણ રીતે અહીંયા કરે છે. આનો અર્થ એ છે કે દામોદર કુંડ કે એવા કોઈ આપણા પવિત્ર સ્થાનોની અંદર આ વિસર્જન ન કરતા અહીંયા અસ્થાયી રૂપથી જે કુંડ બનાવવામાં આવ્યો છે ત્યાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે તો આપણી ભાવનાને ઠેસ નથી પહોંચતી અને આપણી ભાવના જળવાઈ રહે છે અને આ જે મૂર્તિઓની જે આપણે 10 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ આપણે જે એનું પૂજન કરીએ છીએ એ મૂર્તિનું અહીંયા વિસર્જન થાય તો એનું યોગ્ય રીતે અહીંયા વિસર્જન થાય છે ને એટલા માટે કોર્પોરેશન દ્વારા આ અસ્થાયી કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, જુનાગઢ શહેરમાં પંડાલોમાં ગણેશ સ્થાપન સાથે મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશાળ ડોમ ઊભો કરીને અહીં ગણપતિ મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. 7 દિવસના મહોત્સવમાં આજે ગજાનન દેવની નાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, પરંતુ પંડાલ આકર્ષક રીતે તૈયાર થાય તે માટે વિશાળ ગણપતિજીની એક મૂર્તિ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. ગિરનારી ગ્રુપ આયોજિત આ ગણેશ મહોત્સવમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનું માર્ગદર્શન મળી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય દંપતીએ આજે ગણેશજીની પૂજા કરીને આ મહોત્સવની શરૂઆત કરાવી હતી. પંચામૃત આયોજન અંતર્ગત આ મહોત્સવમાં વિશેષ આકર્ષણ એ છે કે અલગ અલગ વિસ્તાર અને સોસાયટીના નામે નાના નાના ગણપતિજીના પણ સ્થાપન કરવામાં આવ્યા છે, જેથી દરેક સોસાયટીના લોકોનું પ્રતિનિધિત્વ આ વિશાળ ગણેશ મહોત્સવમાં હાજર રહે તેવી અનુભૂતિ સૌ કોઈ ગણેશ ભક્તો કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે સ્થાપન બાદ દાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં જૂનાગઢ ફાયર બ્રિગેડના કર્મચારીઓને હસ્તે ગજાનન દેવની આરાધના કરવામાં આવી હતી. રોજે રોજ અલગ અલગ સમાજના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ વિશિષ્ટ લોકોને હસ્તે ગજાનન મહારાજની આરતી ઉતારવામાં આવશે, જેનો લાભ લેવા માટે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ગિરનારી ગ્રુપના સભ્યોએ સાર્વજનિક રૂપમાં અપીલ કરી છે. તો એક અંદાજ પ્રમાણે જૂનાગઢ શહેરમાં અલગ અલગ 3000 જેટલા સ્થળો ઉપર ગણપતિનું સ્થાપન થયું હોવાનો અંદાજ છે, જેમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ, સોસાયટી અને ઘરનો પણ સમાવેશ થાય છે. નાની નાની મૂર્તિઓએ લોકો ઘરમાં પધરામણી કરીને સિદ્ધિ વિનાયક દેવને પોતાના ઘરના મહેમાન બનાવ્યા છે. તો સોસાયટીમાં પણ સાર્વજનિક રૂપમાં ગણેશ મહોત્સવ ઉજવીને સોસાયટીમાં સંગઠન ભાવના વધુને વધુ પ્રબળ બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે મધુરમમાં આવેલ બાલાજી ડ્રીમ સીસી સોસાયટીમાં છેલ્લા 5 વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે માટીના ગણપતિ પ્રસ્થાપિત કરીને 5 દિવસનો ગણેશ મહોત્સવ શરૂ થયો છે. આજે દાદાને વાજતે ગાતે સોસાયટીની અંદર પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હોલમાં એક પંડાલમાં ગણપતિજીનું સ્થાપન કરીને સૌ કોઈ રહેવાસીઓએ આરતી ઉતારી હતી. રાજસ્થાનથી આવેલા સુરેન કુમાવતે કહ્યું કે બાલાજી ડ્રીમ સિટી એ મિની ભારત કહી શકાય, કારણ કે અહીં ઘણા બધા રાજ્યના લોકો વસે છે અને તમામ તહેવારમાં ઉત્સાહભેર ભાગ લે છે. આજે શરૂ થયેલો ગણેશ મહોત્સવ રવિવારે સવારે 9 કલાકે સોસાયટીની અંદર જ વિસર્જિત પ્રક્રિયા સાથે પૂર્ણ કરવામાં આવશે. आज गणेश पर्व को जो है बालाजी ड्रीम सिटी जूनागढ़ मधुरम में हम सभी कॉलोनी के जो भी लोग हैं यहाँ पे सब इकट्ठा होकर बना रहे हैं. मैं राजस्थान से यहाँ पिछले 7 साल से इस कॉलोनी में रह रहा हूँ.
एक तरीके से ये मिनी भारत ही है। यहाँ पे सभी राज्यों के लोग मिलजुल करके हर एक त्योहार को बहुत ही हर्षोल्लास से मनाते हैं। आज का जो गणपति का महोत्सव जो शुरू हो रहा है, हमने बहुत हर्षोल्लास के साथ में उनका स्वागत किया है और पूरे 5-6 दिन का ये प्रोग्राम हम एक साथ मिलकर बनाएंगे। ये बहुत ही आनंदकारक है। धन्यवाद। अष्टविनायक नमो नमः, गणपति बापा मोरिया। सिद्धि विनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बापा मोरिया। ओम गणपतये नमो नमः। તો દર્શક મિત્રોને જૂનાગઢ શહેરના અલગ અલગ પંડાલના ગણેશ મહોત્સવના દર્શન કરાવવાનો અમારો પ્રયાસ રહેશે. હવે પછીના દિવસોમાં ગણેશ મહોત્સવ આજે છે, પરંતુ આવતીકાલે ઋષિ પંચમીનો પણ એક મોટો દિવસ છે. ઋષિ પંચમી એ ખાસ કરીને પિતૃ તર્પણ માટે ખૂબ જ જાણીતું પર્વ છે. દામોદર કુંડ ખાતે આવતીકાલે ફરીથી એકવાર શ્રદ્ધાળુઓની ભીડ રહેશે. દામોદર કુંડમાં સ્નાન કરીને પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરશે. સામાન્ય રીતે આ દિવસે વર્ષ દરમિયાન જે પરિવારમાં મૃત્યુ થયું હોય તે સ્વજનના માનમાં ઋષિ પંચમી કરવામાં આવે છે. તર્પણ વિધિની સાથે સાથે માત્ર સામો ખાઈને આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે, જેથી આવતીકાલના દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે ફરીથી એકવાર જૂનાગઢમાં દામોદર કુંડે પિતૃ તર્પણનો મહિમા ગુંજતો થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઝોન કક્ષાનો કલા મહાકુંભ જૂનાગઢના યજમાન પદે સંપન્ન થયો હતો. ખાસ કરીને ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોમાં છુપાયેલી કલા શક્તિ બહાર આવે તે માટે કેટલાક વર્ષથી કલા મહાકુંભનું આયોજન હાથ ધરાયું છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા જામનગર, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટથી જે સ્પર્ધક કે સ્પર્ધક ટીમ પ્રથમ વિજેતા થઈ હતી તેમણે જૂનાગઢ ખાતે ભાગ લઈને આગળ રાજ્ય કક્ષાએ પસંદ થવા માટે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બિલખા રોડ ખાતે યોજાયેલ આ કલા મહોત્સવમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય તેમજ ભરતભાઈ મેસિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઝોન કલા મહોત્સવને સફળ બનાવવા માટે તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. નૃત્ય, ખાસ કરીને નૃત્ય, તબલાવાદન, મૂક અભિનય જેવી અલગ અલગ સ્પર્ધામાં બાળકોએ પોતાનું કૌશલ્ય અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. નમસ્કાર. એનસીઆરટી ગાંધીનગર દ્વારા શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિમાં સંવેદના પણ ઉમેરાય એવા શુભાશય સાથે વિકસિત ભારત 2047ના થીમ પર કલા ઉત્સવનું આયોજન ભારતભરમાં થાય છે અને એના ભાગરૂપે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર દ્વારા જૂનાગઢ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી જૂનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડાયટ જૂનાગઢ ખાતે વિકસિત ભારત 2047 માટેનો ઝોન કક્ષાનો કલા ઉત્સવ આજરોજ અહીંયા સંપન્ન થયો. વિવિધ પ્રકારની કુલ 12 સ્પર્ધાઓમાં ઝોન કક્ષામાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાથી ઉપસ્થિત જે બાળકોએ આજે એમની કૃતિ પ્રસ્તુત કરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર્સ અને જિલ્લા રમતગમત અધિકારી દ્વારા નિયુક્ત થયેલા નિર્ણાયકશ્રી દ્વારા આ 12 સ્પર્ધાનો નિષ્પક્ષ અને ન્યાયી નિર્ણય આપવામાં આવ્યો અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર લોકોને જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય શ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષક શ્રી હિંગરાજિયાબેન, મનીષાબેન હિંગરાજિયા, સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના સ્ટાફના શ્રી રશ્મિબેન, શ્રી જ્યોત્સનાબેન, શ્રી મકવાણાભાઈ, શ્રી દેવાંગભાઈ રાઠોડ સહિતના સમગ્ર સ્ટાફે સરસ જહેમત ઉઠાવી અને ભોજન વ્યવસ્થા સાથે સરસ રીતે આખો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આગામી સમયમાં રાજ્ય કક્ષાએ આ પૈકીની શ્રેષ્ઠ કૃતિઓ છે એ ભાગ લેશે. ધન્યવાદ. મારું નામ જીવાણી અક્ષતા મિતેશભાઈ છે. મારી સ્કૂલનું નામ આરએમ ટેલવા વિજયપુરા વિદ્યા સંકુલ છે. અમે જામનગરથી આવી છે. મેં આજે પરંપરાગત લોકવાર્તામાં પાર્ટિસિપેટ કર્યો હતો. પહેલાં તો અમે આવ્યા તો અમને બધાને અહીં બેસાડ્યા હતા. પછી તે અલગ અલગ સ્પર્ધા હતી તો અલગ અલગ અમને ડિવાઈડ કર્યા. અહીંની વ્યવસ્થા ખૂબ સારી હતી જેથી અમને બધી કૃતિ નિહાળવાનો મોકો મળ્યો
અને આની વ્યવસ્થા પણ સારી હતી, જેથી બહુ ભીડ નથી થઈ અને બધી કૃતિને સારી રીતે માણી શક્યા છીએ. અહીંની વ્યવસ્થા પણ ખૂબ સારી હતી, જમવાનું અને નાસ્તાની પણ સુવિધા હતી. અને આજે મને આ જગ્યાએ ખૂબ મજા આવી છે અને હું આગલા વર્ષે પણ ટ્રાય કરીશ. આ વખતે મારા થોડા કારણે નંબર આવી ગયો, પણ આવતા વર્ષે પણ પ્રયાસ કરીશ કે મારો નંબર આવે. દર્શક મિત્રો, પોલીસ સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા 3 શખ્સોએ JCB અપાવવાની લાલચ આપીને એક નિર્દોષ વ્યક્તિ સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ C ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેના ભાગરૂપે રેન્જ IG નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે અને SP સુબેદ અડેદરાના આદેશ બાદ C ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મધુરમમાં રહેતા મુન્ના મીર,
નદીમ મીર અને કાનો ચૌહાણ નામના 3 શખ્સોએ એક વ્યક્તિને સુરતથી સસ્તા ભાવે જેસીબી અપાવી દેશું એમ કહી 11 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. ત્યારબાદ જેસીબી તો ન આવ્યું, પરંતુ 11 લાખની ઉઘરાણી કરાતા 3 શખ્સોએ મારી નાખવાની ને મારવાની ધમકી આપી હતી. ફરિયાદીએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નદીમ મીર, મુન્ના મીર અને કાના ચૌહાણની ધરપકડની કરીને ધોરણસરની કામગીરી હાથ ધરી. સમગ્ર ઘટનાને ફરિયાદ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે વિગતો આપી હતી. શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ મુન્નાભાઈ મીર, નદીમ મીર તથા કાના ચૌહાણ બંને 3 આરોપીઓ ભેગા મળીને જે ફરિયાદી છે તેમને જેસીબી લેવાની લાલચ આપે છે અને આ જેસીબી તેઓ મધ્યપ્રદેશ ખાતેથી લેવાના છે તથા સસ્તા ભાવે મળી જશે એવી લોભામણી જાહેરાત આપીને છેતરપિંડી કરીને 11 લાખ રૂપિયા આરોપીઓ પાસે, જે ફરિયાદી છે એની પાસેથી પડાવી લે છે આરોપીઓ. અને જે ફરિયાદી જે છે તે બાકીના આ અમાઉન્ટ એમને ના મળતા અને જેસીબી ના મળતા તેઓના ઘરે જાય છે. તે દિવસે 25,200 રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અને જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અને ગુનો કરે છે. જે બાબતે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હાલ 3 આરોપીઓ દિન 3ના રિમાન્ડ પર છે. તો બીજી તરફમાં કેશોદમાં એક યુવાન શેર બજારનો નિષ્ણાત ન હોવા છતાં લોકોને સલાહ આપીને એની પાસેથી પૈસા પડાવતો હતો ને એ રીતે છેતરપિંડી કરતો હતો. આ પ્રકારની ફરિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ ફરિયાદ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે કેશોદનો રહેવાસી રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ સરસ્વતી માર્કેટમાં બીજે માળે ગણેશ ઓફસેટ નામની પોતાની ઓફિસ ધરાવે છે, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ભારતના વિવિધ રાજ્યના લોકોના ડીમેટ એકાઉન્ટનો ડેટા ગેરકાયદેસર રીતે મેળવતો હતો અને શેર બજારમાં રોકાણ કરાવીને લાભ આપવાની લાલચ આપીને એમની પાસેથી પૈસા પડાવતો હતો. પોલીસે રવિ ગોહિલ અને એની પાસેથી લેપટોપ અને અન્ય સામગ્રી સાથે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય સ્ટોક માર્કેટમાં, નિફ્ટીમાં, તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેર બજારમાં ફાયદો કરાવશે. આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી. પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય. તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેર બજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેર બજારમાં પ્રોફિટ કરાવવાની ટિપ્સ આપતો હોય. આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ, પેન ડ્રાઈવ, અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા, જેની બજાર કિંમત છે 42,700 રૂપિયા. વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક્ટ કરે તો સેબીની ગાઈડલાઇન મુજબ તેમનું રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, અધરવાઇઝ રિસર્ચ એનાલિસ્ટ, આ 2 ફોર્મમાં છે એમનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈપણ વ્યક્તિ કે પેઢી આ પ્રકારે છે એ એમને સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એમની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે. તો આ એક અવેરનેસના ભાગરૂપે અને ગુનો બનતો અટકાવી શકાય તેના પ્રિવેન્ટિવ એક્શન તરીકે પણ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે એ આ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો દર્શક મિત્રો, આ હતા ગણેશ મહોત્સવ સહિતના બીજા કેટલાક સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધર્મનગર જૂનાગઢમાં વાજતે ગાજતે દુંદાળા દેવનું સ્વાગત કરતા ભાવિકો. ઈગલના ગણેશે ભાવિકોની ભીડ.
તો અપનાગર ખાતે 1111 મોદક યજ્ઞ યોજાયો. મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં અસ્થાયી રૂપે વિસર્જન કુંડ તૈયાર કરાયો. મૃગીકુંડ, દામોદર કુંડ અને નારાયણ ધરાનું પાણી પધરાવી કુંડ ખુલ્લો મૂકતા પદાધિકારીઓ. શહેરમાં 80 થી વધુ સાર્વજનિક પંડાલોમાં અને 3000 થી વધુ ઘર સોસાયટીમાં ગણેશજીનું કરવામાં આવ્યું સ્થાપન. 1.5 દિવસથી લઈ 11 દિવસ સુધી લોકો વિનાયક દેવની આરાધનામાં લીન થશે. અને જૂનાગઢ શિક્ષણ વિભાગના યજમાન પદે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. વિવિધ જિલ્લામાં પ્રથમ સ્થાને આવેલ સ્પર્ધકોએ દર્શાવ્યું પોતાનું કૌશલ્ય. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.